સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મારપીટ કરી અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર 4 રીંધા ગુનેગારોને લિંબાયત પોલીસે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે। આ કેસની વિગત મુજબ ગત તારીખ 6/4/2026ના રોજ રાત્રિના સમયે ફરિયાદી સતીશ ભીખાભોઈ પોતાના ઘરે દાદી સાથે રહેતા હતા। તે દરમિયાન અગાઉ ગલીમાં બેસવા બાબતે થયેલી જૂની અદાવત રાખી આરોપી સાગર ઉર્ફે ગોડા તેના 3 મિત્રો સાથે ફરિયાદીના ઘરે આવ્યો હતો। આરોપીઓએ જોરથી દરવાજો ખખડાવી અંદર ઘૂસી ફરિયાદીને ગાળો આપી ધક્કા મૂકીનો માર માર્યો હતો। આટલું જ નહીં, આરોપી સાગરે કમરમાંથી ચપ્પુ કાઢી ફરિયાદીને ધમકી આપી હતી કે જો મારું કહેલું કામ નહીં કરે તો હવે પછી તને જાનથી મારી નાખીશ। આ ઘટના બાદ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા। શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી શ્રીઓની સૂચના અને લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દીદી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે.એચ. ચૌધરી તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન એએચઆઈ દિલીપસિંહ હિંમતસિંહ તથા પોકો હરેશભાઈ મંગરૂભાઈને ટેકનિકલ સર્વેલન્સ અને અણગત બાતમીદારો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે પોલીસે અલગ ટીમો બનાવી ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં જ નીચે મુજબના 4 રીંધા આરોપીઓને ઝડપી પાડ્યા છે। સાગર ઉર્ફે ગોડા, તૈની ગુપ્તા, રૂપેશ જાદવ, રાહુલ રાઠોર। આ પ્રશંસનીય કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણ, પીએસઆઈ કે.એચ. ચૌધરી, એએસઆઈ દિલીપસિંહ, પોકો હરેશભાઈ તથા લિંબાયત વિસ્તારના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।